મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 13 ફેબ્રુઆરી 2026 આજે શુક્રવારનો દિવસ. મિત્રો, દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 મહામાસ કૃષ્ણ પક્ષ. આજે એકાદશી, વિજયા એકાદશી. વ્રજ્ર યોગ બાલો કરણ મૂળ નક્ષત્ર આજે ચંદ્રમાં ધનુ રાશિમાં પરિભ્રમણ કરશે, અને આજનું અભિજીત મુહૂર્ત 12:13 થી 12:57 સુધી. આજના રાહુકાળ 11:12 થી 12:35 સુધી, અને આજના સૂર્યનો ઉદય 7:01 થી 6:09 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરે છે, કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ ધન રાશિમાં, અને મકર રાશિમાં મંગળદેવ, સૂર્ય, બુધ, શુક્ર અને રાહુદેવની યુતિ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરે છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. જેની પણ જન્મ કુંડલીમાં સૂર્યદેવ નબળા હોય, સૂર્યગ્રહ પાપગ્રહથી પીડિત હોય, કે સૂર્યદેવની દશા અંતરદશા ચાલતી હોય, અને સૂર્યદેવને શાંત કરવા માટે આપણે શું કરવું પડે? તો મિત્રો, સૂર્યદેવના સંબંધિત કોઈ પણ વ્યાધિક ઉપાધિ આવતી હોય ત્યારે જાતે કે શિવજીની આરાધના ઉપાસના કરવી, અને આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા, સૂર્યદેવના બીજ મંત્ર ઓમ રીમ ઓમ શહ સૂર્યાય નમઃના મંત્ર કરવા, સાથે સૂર્યદેવના સ્તોત્ર પાઠ કરવા, અને રવિવારના દિવસે ઘઉં અથવા ખાંડ નો દાન કરવો. મિત્રો, રવિવારના દિવસે ઉપવાસ કરવો અને શિવજીના મંદિરે રુદ્રાભિષેક કરવો. શક્ય હોય તો એકમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરી અને આ સમયગાળાની જે તમારા સૂર્યદેવની એ કરવું. વિશેષમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા અને ગાયત્રી મંત્રના જપ કરવા. મિત્રો, જેની પણ જન્મ કુંડલીમાં સૂર્યદેવ નબળા હોય, સૂર્યદેવ આ રીતે પાપ ગ્રહોથી પીડિત હોય, અને આ બધી બાબતો ઉપસ્થિત રહેતી હોય, ત્યારે આ કાર્ય કરી શકાય. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ સૂર્યદેવ. મિત્રો, મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ, ચંદ્રદેવ આજના દિવસમાં આ જાતકોએ મન ઉપર એકાગ્રતા રાખી અને દરેક કાર્ય કરવા. અગ્નિ તત્વ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. તો મેષ રાશિના જાતકોએ ભાગ્યસ્થાને જ્યારે ચંદ્રદેવ ચાલતા હોય ત્યારે ધાર્મિક ને સામાજિક કાર્યોમાં તમારે ફરવાનું થાય. આજના દિવસમાં માતાના ભાગ્યથી તમે ઉજળા રહેવાના, પણ પેટને લગતા રોગોથી સાવધાની રાખવી. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ સૂર્યદેવ. મિત્રો, અષ્ટમ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ આપના માટે માનસિક ટેન્શનો અને નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત થવાના, વિલ વારસો પ્રોપર્ટીના કાર્યમાં વિઘ્ન ઉભા થાય. અને આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ કુળદેવીના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રદેવનું સપ્તમ સ્થાને પરિભ્રમણ આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા આનંદ અને ઉત્સાહ, પાર્ટનરશિપના ધંધામાં સફળતા, નાણાકીય તમારી વ્યવસ્થા આજે જળવાશે. આજે કોઈ પણ કાર્યમાં આનંદ અને ઉત્સાહની બાબતો રહેવાની. તો આજના દિવસમાં કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત માટે શિવજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે વિચારેલા કાર્યો ના થવાથી મનમાં આવેગને ઉત્સાહ અને ક્રોધ ઉપસ્થિત થાય. મશાળ પક્ષની અંદર કોઈ અઘટિત ઘટના બને. ચંદ્રદેવ આજે ગુરુદેવની દ્રષ્ટિમાં હોવાથી તમારા મન અને આત્માથી કરેલા કાર્યોમાં સફળતા થાય. તો આજના દિવસમાં
કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં પ્રેમ અને ઘણા સમયથી ચાલતા લાંબા ગાળાના પ્રેમથી લગ્નમાં તબદીલ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. બહારના સંબંધો આપણા આજે સફળતાવાળા બની શકે. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ આકસ્મિક શેરસાટા લોટરીમાં લાભ મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવની આરાધના કરવી અને કુળદેવના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તો કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે મકાન સુખ વાહન સુખની બાબતોમાં ક્યાંક તમારું મન નહીં પરોવાય. કરેલા કામો આજે બગડતા હોય તેવું તમને લાગ્યા કરે. આજના દિવસમાં આકસ્મિક ધનલાભ કરવા જાઓ અને નુકસાન ના થાય તેની કાળજી લેવી. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં મનમાં કોઈક એવો પ્રશ્ન હોય જેના કારણે લાગણીના સંબંધોથી તમે ચિંતામાં હોય તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં સિદ્ધની ભરપૂર બાળકોને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા સાહસમાં પરાક્રમ આવવાનો અને તમે જે કોઈ પરાક્રમ કરશો તેમાં સ્નેહીજનો અને ભાઈ બહેનોનો સાથને સહકારથી તમે આગળ વધવાના. આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ પદમાં વૃદ્ધિ થવાથી દરેક કાર્યોમાં સફળતા થાય. તો મિત્રો તુલા રાશિના જાતકોએ આજના દિવસે તમારા મમ્મીના ચરણ સ્પર્શ કરી અને મમ્મીને કોઈક પસંદિત વસ્તુ આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો. બોલવાની ભાષામાં અને ગળાની ઇન્ફેક્શનની બાબતો થાય. કોઈક વ્યસન સાથે તમે જોડાયેલા તો ગળાનું અને દાંતના રોગોથી આજે સાચો. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કે કુટુંબીની અંદર કારણ વગરની ચિંતાઓ થાય તેવા કાર્યો ન કરવા. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે આનંદ, ઉત્સાહ અને મોટિવેશન. આજના દિવસમાં પડવા વાગવાના યુક્તિ સાચવો. પગમાં કે ઢીચણમાં વાગવાથી ચિંતા ઊભી થાય તો ખાવા પીવામાં કાળજી રાખવી અને વધારે આનંદ અને ઉત્સાહથી તકલીફ ના થાય તેના કારણે. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજનો દિવસ આપનો વ્યર્થ પસાર ના થાય તેની કાળજી. તમારા ધારેલા કાર્યો ન થવાથી મનમાં ક્રોધ ઉભો થવાનો. આજે મકર રાશિના જાતકોએ પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થવાના. વિજાતીય પાત્રની મુલાકાતની અંદર પત્નીની તબિયત બગડવાથી તમારી દોડધામ થાય. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ શનિદેવના આરાધના ઉપાસના કરી ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમે જે કોઈ લાભની બાબતો ઈચ્છા તમારી હોય દરેક ઈચ્છા પૂર્તિ થતી હોય તેવું લાગ્યા કરે. સંતાનની ઈચ્છા, વિદ્યાની ઈચ્છા, ધનની ઈચ્છા, તમારા મનની અંદર જે કોઈ ધારેલા કાર્યો તે પરિપૂર્ણ થવાથી મનમાં આનંદ ઉત્સાહ થવાનો. તો કુંભ રાશિના જાતકોએ સંતાન તરફથી અને સંતાનથી સારા સમાચાર મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ હોમ પિતૃ દેવતાભ્યો નમઃ અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. તો મિત્રો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા પિતાની મેડિકલ પ્રશ્ને તમે ચિંતામાં રહેશો. પિતાને ઘણા સમયથી એક એવો મેડિકલ પ્રશ્ન હોય કે જેમાં તમને ખબર પણ ના હોય અને આકસ્મિક આવો પ્રશ્ન આવવાથી તમારું ડિપ્રેશન વધી જાય. તો આજના દિવસમાં તમારા પિતાની કાળજી લેવા માટે તમે પોતે ગાયત્રી મંત્રના જાપ કરવાનો, સૂર્યદેવની આરાધના ઉપાસના કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.